શું તમે રાજકોટમાં માધાપર ચોકડીથી નજીક જામનગર હાઈવે ટચ તમે ફ્લેટ શોધી રહ્યા છો? આ તો એક સુંદર મજાના ફ્લેટનું આયોજન કરેલ છે એ છે આરબી એલિમેન્ટ્સ, અને જ્યાં તમને 3 and 4 BHK ના ફ્લેટ મળી જશે હો. એમની ટેગલાઇન જ છે હાસ હવે સંકડાસથી છુટકારો. તો મિત્રો આ મોટા કાર્પેટના ફ્લેટ છે અને તમારા બજેટમાં આવી જાય એમ છે. તો જામનગર હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ ઘંટેશ્વર વિસ્તારમાં. ચાલો પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવીએ. ચાલો પ્લીઝ વેલકમ. મિત્રો અત્યારે મારી સાથે આરબી એલિમેન્ટ્સના ઓનર મનીષભાઈ ગાંધી મારી સાથે છે. તો મનીષભાઈ, વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. થેન્ક યુ સર સો મચ. વિડીયો જોઈ રહેલા દર્શક મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મનીષભાઈ, આજે આપણા દર્શક મિત્રો છે તેમને આ પ્રોજેક્ટ વિશે માહિતી આપવાની છે. જી સર, આપણો આ આરબી એલિમેન્ટ નામનો જે પ્રોજેક્ટ છે ને એ રાજકોટ જામનગર હાઈવે પર નવો જે રિંગ રોડ ટચ થાય છે ને એનાથી પહેલાં આવે છે. ઓકે. અને અહીંયા આપણે 3 અને 4 BHKના ફ્લેટ્સનું આયોજન કરેલું છે. ઓકે. 3 BHKની અંદર 1205થી લઈને 1258 સુધીનો કાર્પેટ એરિયા છે, જ્યારે 4 BHKની અંદર 1511 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા છે. ઓકે, આપણી ટેગલાઇન જ છે કે હવે સંકડાસથી છુટકારો. હાજી. ઓકે, તો હવે આપણે જે આ પ્લાનિંગ છે આપણે જે આ તમારું તે બતાડીએ. તો આપણે સર્વપ્રથમ આપણે શેની વાત કરશું? સૌપ્રથમ એન્ટર થઈએ એટલે એકદમ મોટો અહીંયા લિવિંગ એરિયા આપેલો છે. આ લિવિંગ એરિયામાં છે ને ઓલમોસ્ટ 7 થી 8 જણા બેસી શકે એવું અમે એક બેઝિક એરેન્જમેન્ટ આપેલી છે. અને સાથે સાથે વિશાળ ટીવી સ્ક્રીન પણ અહીંયા રહી શકે એ રીતના ટીવી યુનિટ પણ આપ બનાવી શકો આની અંદર. ઓકે. અને લિવિંગ એરિયામાંથી જ સાથે સાથે બહાર વિથ ફેમિલી બેસી શકાય એ રીતના ઝૂલો આવે એ રીતના એક મોટી સ્પેસ આપેલી છે કે જેની અંદર તમે ઝૂલો સાથે ચેર નાખીને આરામથી બેસી શકો. ઓકે, શકો છો. વિશાળ બાલ્કની તમને અહીંયા મળી જાય છે. ફેમિલી સાથે તમે અહીંયા બેસી શકો તેટલી જગ્યા છે. તો જરાય તમને સંકડાસનો અનુભવ નહીં થાય. તો મનીષભાઈ, જે આપણે આ પ્રોજેક્ટ છે તેની બીજી શું ખાસ વાત છે? પ્રોજેક્ટની બીજી લાક્ષણિકતા એ છે કે અહીંયા સાથે સાથે બાજુમાં કિચન કમ ડાઇનિંગ એરિયા આપેલો છે. ઓકે. જે પણ અત્યારના રેગ્યુલર 3 BHK કરતાં આપણે ઘણું મોટું આપેલું છે. ઓલમોસ્ટ એ ડાઇનિંગ એરિયા છે એ 11.5 બાય 11.5નો છે અને સાથે કિચન પણ એકદમ વાઇડ આપેલું છે. ઓકે, આપણે પ્લેટફોર્મ સાઇઝ તમે જોઈ શકો છો. આની ડેપ્થ છે તે ખૂબ જ છે એટલે કન્વિનિયન્ટ રહેશે. આપણે ચૂલો પણ અહીંયા રહી જશે અને સાથે સાથે જો રોટલી વણી હોય તો તેની પણ આગળ સ્પેસ મળી જાય છે તેટલી જગ્યા છે. બીજું આપણે કિચનમાં પ્લાનિંગ કઈ રીતનું છે મનીષભાઈ એ જણાવશો અમારા દર્શક મિત્રોને? કિચનની અંદર સાથે સાથે અહીંયા છે ને એક એટેચ તે સ્ટોર રૂમ આપેલો છે. ઓકે. જેથી કોઈ પણ લેડીઝને આમાં આગળ પાછળ થવાની જરાય જરૂરિયાત ન રહે. ઓકે. તો આપણે ગૃહિણીઓ માટે જે બહુ કન્વિનિયન્ટ રહેશે કે જે અમુક સામાન હોય ત્યાં અહીંયા જ સ્ટોરેજ થઈ જાય. ઓકે. એટલે એને દૂર લેવા જવું ન પડે. ઓકે. પછી વોશ એરિયા સાથે સાથે અહીંયા એક વોશિંગ એરિયા પણ આપેલો છે. ઓકે, તે પણ ખૂબ જ સ્પેશિયસ છે. એટલે તમે જોઈ શકો છો વાસણ સાફ સફાઈ માટેનો અહીંયા વોશ એરિયા તમને મળી જાય છે. મિત્રો, તમને ડાઇનિંગ ટેબલની બાજુમાં જ વોશ બેસિન એરિયા મળી જાય છે. આપ જોઈ શકો છો પ્રોપર સ્પેસ આપેલી છે. અને ખાસ જે આ ફ્લેટની જે તમને યુનિક વાત કહું તો તે છે ટેમ્પલ. પ્રોપર મંદિર માટેની જગ્યા આપેલી છે. આપણા ગુજરાતીઓ ફ્લેટ શોધતા હોય ત્યારે મંદિર ક્યાં રાખવું તે તો પહેલાં જ પૂછતા હોય છે. તો આ ફ્લેટ આ પ્રોજેક્ટમાં તમને એ પ્રોપર જગ્યા મળી જાય છે. મનીષભાઈ, તમે શું કહેવા માગશો? બસ આપણા હિન્દુ ધર્મના દિવસની શરૂઆત હંમેશા પાઠ પૂજાથી અને વડીલોના આશીર્વાદથી થતી હોય છે. તો એના માટેની આ એક સ્પેશિયસ જગ્યા અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. આ રીતે તમે આ જોઈ શકો છો વિશાળ મંદિર અહીંયા બની જાય તેવડી જગ્યા આપેલી છે. ચાલો તો હવે આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરીએ. હાજી સર, આવો પ્લીઝ. આ છે એક ચિલ્ડ્રન માટેનો બેડરૂમ કે જેની અંદર ચિલ્ડ્રન બેડની સાથે એક કપબોર્ડ માટેની પણ અલાયદી જગ્યા આપેલી છે અને સાથે સાથે એટેચ ટોયલેટ બાથરૂમ પણ અમે આપેલા છે. બાળકોને ભણવા માટે થઈને જો આ રીતના કોઈ ટેબલની વ્યવસ્થા કરવી હોય તો એના માટે પણ ઇનફ જગ્યા અહીંયા પ્રોવાઈડ અમે કરેલી છે. મિત્રો, જે રીતે વાત કરી સંકડાસનો બિલકુલ અનુભવ નહીં થાય તે રીતે તમે જોઈ શકો છો બેડ ફરતે પૂરતી જગ્યા મળી જાય છે. સ્ટડી ટેબલ રાખ્યું છે છતાં પણ કોઈ તમને એમ સંકડાસનો અનુભવ નહીં થાય. અને અહીંયા પ્રોપર સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે જેથી હવા ઉજાસનો પણ કોઈ પ્રોબ્લેમ નહીં પડે. આવો હવે આપણે બીજા બેડરૂમની વિઝિટ પણ સાથે સાથે કરીએ. આ આપણો સેકન્ડ બેડરૂમ છે અને એની સાઇઝ ઓલમોસ્ટ 12 બાય 12 સ્ક્વેર ફૂટની છે અને સ્પેશિયસ બેડ રાખવા ઉપરાંત પણ જેટલી જગ્યા છે કે તેમાં નાના બાળકો માટેનું જો ઘોડિયું પણ આપણે રાખેલું હોય તો પણ એનો આરામથી આપણે યુઝ
કરી શકીએ છીએ અને એકદમ એ જામનગર રોડ ફેસ ઉપર એની બાલ્કની અને એ આવે છે. ખાસ વાત જો દર્શક મિત્રો, જામનગર હાઈવે ટચ 200 મીટર જ અહીંથી આપણે જામનગર હાઈવે ટચ તમને દેખાય છે. એટલે કનેક્ટિવિટીનો ભરપૂર લાભ તમને મળવાનો છે. રાજકોટના આપણે માધાપર ચોકડીથી 2.5 કિલોમીટર દૂર જ આ પ્રોજેક્ટ આવેલો છે. આ બેડરૂમની સાથે સાથે જે એટેચ ટોયલેટ બાથ આપણે આપીએ છીએ તેની અંદર જગવાર કંપનીનું બાથ ફિટિંગ અને સાથે સાથે સીલિંગની અંદર આ રીતના ફોર સીલિંગ કરીને પણ આપણે આપવાના છીએ. આ 2 બેડરૂમ બાદ હવે પછી આપણો 3rd બેડરૂમ છે જે માસ્ટર બેડ છે, જેની સાઇઝ બધા કરતાં મોટી 12 બાય 12.5 સ્ક્વેર ફૂટ એરિયાની છે અને અહીંયા પણ આપણને જામનગર રોડ તથા 60 ફૂટના રોડનો આપણને લાભ મળી રહ્યો છે. દરેક બેડરૂમમાં તમને ખુલ્લું વાતાવરણ લાગે છે. આપ જોઈ શકો છો, પૂરતી હવાનો અહેસાસ અહીંયા તમે કરી શકો છો અને ખાસ ખુલ્લું વાતાવરણ એ આ પ્રોજેક્ટની વિશેષતા છે. તમે દરેક બેડરૂમમાં તમે હશો ત્યારે તમને ઓપન એર સર્ક્યુલેશન મળવાનું છે. અહીંયા પણ આપણે સાથે સાથે સ્ટોરેજ સ્પેસ પણ આપેલી છે અને જે બાલ્કની છે એ પણ એલ સાઇઝની છે કે જેમાં એક કોરિડોરથી લઈને બીજા કોરિડોર સુધી આપણે ઇઝીલી જઈ શકીએ છીએ. એટેચ બાથરૂમ પણ આની અંદર ખૂબ જ સ્પેશિયસ આપેલું છે અને આપણે દરેકમાં જગવારનું બાથ ફિટિંગ અને આ રીતના જે વોલ છે એ આપવાના છીએ. ગાંધી સાહેબ, બીજી આ પ્રોજેક્ટમાં કઈ કઈ ફેસિલિટી અને એમ્યુનિટીઝ મળી જાય છે? એમ્યુનિટીઝ અને ફેસિલિટીઝની અંદર આપણે જોઈએ તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને બેઝમેન્ટની અંદર એલોટેડ પાર્કિંગ આપશું, જેમાં બેઝમેન્ટની અંદર છે ને એ ડબલ હાઇટેડ પાર્કિંગ છે. એમ્યુનિટીઝ પાર્ટ છે એ આપણે રોડની સામેની સાઈડ છે કે જ્યાં ક્લબ હાઉસની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક યોગા અને મલ્ટીપર્પઝ હોલ છે અને સાથે સાથે ઉપર જીમના ઇક્વિપમેન્ટ આપવાના છીએ. બાજુમાં એક બાળકો માટેનો સ્વિમિંગ પુલ અને સિનિયર સિટીઝનને બેસવા માટેના ગઝીબો અને એ છે, સાથે આયુર્વેદિક ગાર્ડન અને બાળકો માટેની ક્રિકેટ પિચ આપવાના છીએ આપણે. એટલે ખાસ વાત આ પ્રોજેક્ટની એ છે કે તમને સેપરેટ એમ્યુનિટીઝ માટેનું જે જગ્યા છે તે મળી જશે પ્રોપર. તો જે લોકો રાજકોટમાં એવા ફ્લેટ શોધતા હોય કે જ્યાં તમામ સુવિધા મળી જાય તો તેમના માટે આ પ્રોજેક્ટ આપણે ગાંધી સાહેબે આપણને બતાડ્યો. તો ગાંધી સાહેબ, બીજા અમારા દર્શક મિત્રો છે તેમને તમે શું કહેવા માગશો? દર્શક મિત્રો માટે ખાસ મારી એક ભલામણ છે કે આપ એક વખત અહીંયા રૂબરૂ સાઇટ પર આવી અને જોવો તો આપને આઈડિયા આવશે કે જામનગર રોડ ઉપર નવું શું ડેવલપ થઈ રહ્યું છે. અહીંયા સુધી આપ આવશો તો આપને બધો જ અંદાજ આવી જશે. ઓકે મિત્રો, પ્રોજેક્ટની વિઝિટ કરશો ત્યાં તમને મળી જશે મનીષભાઈ અને નીરવભાઈ. મનીષભાઈ, આ ફ્લેટનું આયોજન તો સુંદર છે હો. તો અહીંયા આવવું હોય તો લોકેશન તો જણાવો. સાહેબજી, લોકેશન માટે એવું છે કે રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્વર રેસ્ટોરન્ટથી 200 મીટર આગળ અને ઘંટેશ્વર સ્કૂલ આવે એનાથી માત્ર 100 મીટર બાજુમાં જ રાજકોટ જામનગર હાઈવે ટચ જ આપણું આ લોકેશન છે. તો મારા વહાલા દર્શક મિત્રો, હાઈવે ટચ પ્રોજેક્ટ છે હો. તો વહેલા તે પહેલાના ધોરણે પધારો RB એલિમેન્ટ્સ. તો નીરવભાઈ, અહીંના કોન્ટેક્ટ નંબર તો જણાવો. વધુ માહિતી માટે આપણો નંબર છે 75740 71300. તો આપણે જે નવા દર્શક મિત્રો છે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ તો કરશે ને? આ મારા વહાલા દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ટેક DS અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.